હેલો મિત્રો, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો આપણે જોવાના છે ધોરણ 12 મનોવિજ્ઞાન, બરાબર. તો ચાલે આપણે શરૂઆત કરીએ. મિત્રો, તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા જ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો. ઓકે, જેથી કરીને બધા જ લોકોને આનો લાભ મળે. અને આ પરીક્ષામાં બહુ જ અગત્યનું પેપર છે. તમારે એકમ કસોટી માટે પૂછાશે જ, પણ બોર્ડ પરીક્ષામાં પણ એ બહુ જ અગત્યનું બની રહે છે. ચલો, નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ કહેવાય. આ વ્યાખ્યા કોણે આપી છે? તો આન્સર આપણને ખબર છે કે વોરેન, બરાબર. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? ખબર, હિમશિલા એટલે બચાવ પ્રવૃત્તિ, બરાબર. કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતનો અનુસરે છે? તો નિમ્ન અહમ, બરાબર. અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રતિક્રિયાને શું કહે છે? નંબર 4 તો આવશે બચાવ પ્રવૃત્તિ. લેટિન ભાષામાં નોર્મા શબ્દનો અર્થ શું થાય છે? બરાબર, તો સુથારની માપપટ્ટી. નોર્મા એટલે સુથારની માપપટ્ટી, બરાબર. પછી આમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણો વર્ગીકરણ સંસ્થા WHO, બરાબર ને. DSM-V વર્ગીકરણ કયા વર્ષ પ્રકાશિત થયું છે? તો 2013. નીચેનામાંથી કઈ મનોવૃત્તિ વારસાગત જોવા મળે છે? તો છિન્ન મનોવિકૃતિ. મસ્તિષ્ક વિકાર માટે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? તો અલ્ઝાઇમર, બરાબર. પછી કઈ મનોવિકૃતિમાં બાળક તેના કહેવા અહેવાલ વાક્યનું પુનઃઉચ્ચારણ વારંવાર કરે છે? તો ઓટિઝમ, બરાબર. નંબર 12 જોઈએ. નંબર 11. તો આમાં 1, 2, 3 અને 4 બધા જ આવશે, બરાબર ને. ઓકે, નંબર 12 જોઈએ. વારંવાર હાથ ધોવાના વિચાર આવા એ કઈ વિકૃતિ કહેવાય? બરાબર, તો અનિવાર્ય વિચાર ક્રિયા દબાણ વિકૃતિ. કઈ વિકૃતિ સામાજિક સંદેશ વ્યવહાર વિકૃતિ સાથે સંકળીને દર્શાવવામાં આવી છે? બરાબર, તો આત્મરત વિકૃતિ એટલે આત્મરત વિકાર, બરાબર ને. કઈ વિકૃતિ એક જટિલ પ્રકારની વિકાસાત્મક વિકૃતિ છે? તો એમાં બે જ આવશે, બરાબર. કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે? તો જોઈએ આપણે સામાન્યકૃત વિકૃત ચિંતા, બરાબર. અંગ્રેજી ભાષા શબ્દ સલાહ એટલે આવશે કાઉન્સેલિંગ. સલાહ પ્રક્રિયાના કેટલા સોપાન બ્રોમર અને સ્ટ્રોમેન દર્શાવે છે? તો 7. અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવેલ છે? બરાબર, તો પેટરસન. મનોચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર. આ વ્યાખ્યા કોણે આપી? બરાબર, તો જેમ્સ ડ્રેવર. ઓકે, આગળ જઈએ. મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? મનોવિશ્લેષણ અભિગમ એ તો આપણને ખબર જ છે કે ફ્રોઈડ. મુક્ત સહચર્ય પદ્ધતિ કોણે આપી? તો પ્લોચર. અષ્ટાંગ યોગ કેટલા સોપાનો છે? અષ્ટાંગ યોગમાં તો 8. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા? તો ભાવાતીત, બરાબર. યોગ સૂત્રની રચના એ તો આપણને ખબર જ છે. આન્સર આપણને આપવું પણ સારું નથી લાગતું, પણ પતંજલિ, બરાબર. અષ્ટાંગ યોગ, બરાબર. બધા જ સમાપ્ત થઈ જાય, મન નિરવસાન થાય તો કોને કહીશું? તો એને કહેવાય સમાધિ, બરાબર. મન અને શરીર સ્થિર ચોક્કસ પ્રકારના શારીરિક તો આસન, બરાબર. કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? બરાબર, કયા વાતાવરણમાં? બરાબર, તો ગરમ કે ભેજવાળા વાતાવરણમાં. બરાબર, કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે? તો બોનફ્રેન બ્રેનર. કયા વૈજ્ઞાનિક પર્યાવરણનો અભિગમ એમાં બી આવશે? બોનફ્રેન બ્રેનર. ઓકે, નેક્સ્ટ જોઈએ.
કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો? આ તો આપણે જોઈ ગયું ને કોન્ફર્મ. હવાના પ્રદૂષણને લીધે બીમારીનું પ્રમાણ વધુ જોવા છે, કેન્સર, આ બધું જ આવશે, એબીસી તમામ, બરાબર ને? ઓકે. સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? તો સમૂહમાં. પર્યાવરણ એટલે પર્યાવરણ મનોવૈજ્ઞાનિક મિત્રો. અમુક વસ્તુ બહુ જ ઇઝી હોય છે. પર્યાવરણની મોટાભાગની સમસ્યા કેવી હોય છે? તો માનવ સર્જિત હોય છે. ઓઝોનનું પડ પાતળું થવાના કારણ તેથી શું થાય? તો ચામડીના કેન્સર. હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણે ઓછું કરવા શું કરવું જોઈએ? બરાબર. તો આપણને ખબર છે કે વૃક્ષો ઉછેરવા. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ક્લોરોફ્લોરો કાર્બન. કયું સંસ્થાન લક્ષણ નથી? તો સેવાનો અભાવ. બરાબર ને? સંસ્થાનું લક્ષણ નથી સેવાનો અભાવ. કાર્યોનો સ્વરૂપ ને આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકાએકમાં સમૂહીકરણ. બરાબર. તો શું આવશે? કાર્ય વિશિષ્ટીકરણ. જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવા હોય તેમાંથી તે નીચેના પાલન કરવાનું હોય તો શું આવશે? કેન્દ્રીકરણ. જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિકી બંને હોય તેવા સંરચના એટલે શું? તો સરળ સંરચના. બરાબર. 48માં જોઈએ. આપણી સરકારને અર્ધ સરકાર કચેરીમાં તો શું આવશે? અમલદાર શાહી. બરાબર. પછી સંસ્થાની સંરચના માલિક બંને એક જ, ફરીથી જાય તો સરળ સંરચના. નીચેનામાંથી વ્યવસ્થાપનનું મૂળભૂત કયું કાર્ય છે? તો એમાં આવશે આયોજન. બરાબર. 2 અથવા 2થી વધુ વ્યક્તિ વચ્ચેનો મોડામોડી વાતચીત એટલે તો મુલાકાત. કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિનો નીચેમાંથી કોનો સમાવેશ થતો નથી? તો લાગવગ કે ભલામણ. મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે? તો કર્મચારી. બરાબર. પછી ઐચ્છિક પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? પ્રેરણા. અને જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તે વિજ્ઞાપનને શું કહેવાય? તો માધ્યમ. વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટસન. બરાબર. સ્કિનરે સંકલ્પના દ્વારા આયોજિત અને કુસમાયોજિત વર્તનને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો એમાં શું આવશે? કઈ દ્વારા? તો સ્કિનરે પ્રબલન સંકલ્પના દ્વારા. પછી આલ્બર્ટ બાંડુરાએ સામાજિક અધ્યયન સિદ્ધાંતો રજૂ કર્યો. પછી શારીરિક બંધારણના આધારે તો કેચમેર અને શેલ્ડને શારીરિક બંધારણ આધારિત સમજૂતી આપી. જે વર્તન નૈતિક મૂલ્યો અને સામાજિક ધોરણોથી વિખૂટું હોય તેને અસાધારણ. બરાબર ને? હવે અસાધારણ વર્તન શાને કહેવાય? જે વર્તન નૈતિક મૂલ્યો અને સામાજિક ધોરણોથી વિખૂટું હોય તેને અસાધારણ વર્તન કહેવાય. બરાબર. પછી આપણે જોઈએ શારીરિક અને માનસિક રોગોને વર્ગીકરણ સાથે સંસ્થા કઈ જોડાયેલી છે? તો WHO. આ જ આન્સર આવશે ને આમાં. WHO પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. APAનું પૂરું નામ શું છે? તો અમેરિકન સાયકેટ્રિસ્ટ એસોસિએશન. એટલે સામાજિક ભયને સોશિયલ ફોબિયા કહે છે. સામાજિક ભયને બીજા કયા? તો સામાજિક ભયને શું કહે? સોશિયલ ફોબિયા. OCDનું પૂરું નામ શું છે? તો ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. બરાબર. 11માં જોઈએ. 11માં શું આન્સર આવશે? દ્વિધ્રુવીય મનોવિકૃતિમાં બંને આવેગો જોવા મળે છે. ADHD તો અટેન્શન ડિફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. ઓટિઝમને નિદાનિક ભારી ભાષામાં શું કહે છે? તો ઓટિઝમ આત્મરત વિકાર ઓટિસ્ટિક ડિસઓર્ડર કહે છે. નૈતિક ચિંતા કોને કહેવાય? નૈતિક ચિંતા. તો નૈતિક ચિંતા એટલે મૂલ્યો ભંગ થવાનો ભય. બરાબર. વસ્તુલક્ષી ચિંતા એટલે શું? વસ્તુલક્ષી ચિંતા એટલે વાસ્તવિક વસ્તુથી થતી ચિંતા. તારે જમીન પર ફિલ્મમાં ડિસ્લેક્સિયાનું ઉદાહરણ શું છે? ઉદાહરણ છે. બરાબર ને? કઈ વિકૃતિનું ઉદાહરણ છે? તો ડિસ્લેક્સિયા. વિકૃત ભય કોને કહેવાય?
તો અયોગ્ય અને અતાર્કિક ભયને વિકૃત ભય કહે છે. નેક્સ્ટ, સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે? તો ઓછામાં ઓછા 2 માણસો બરાબર ને જોડાય છે. સલાહની વ્યાખ્યામાં કયા 3 સામાન્ય તત્વો છે? તો એમાં આપણે છે સલાહમાં સહાય, સમસ્યા અને પરસ્પર સંબંધ તત્વો હોય છે. સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? તો સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે સંબંધ સ્થાપન. APG એનું પૂરું નામ અમેરિકન પર્સનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન. ઓકે મિત્રો, બીજા બધા જે છે તમે કરી લેજો મિત્રો. આટલું વિડીયો આપણે રાખીએ. જો તમને બધા લોકોને શેર કરો, આગળથી આપણે બીજું સોલ્યુશન લાવો.